કૂવામાં હોય તો હવાડામાં આવે આ કહેવત તો તમે સાંભળી હશે। આ કહેવતમાં કૂવો અને હવાડો પાણી સાથે સીધો સંબંધ ધરાવે છે। નમસ્કાર, રિપોર્ટર ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું નલિન ચૌધરી। ઉનાળાની ગરમી વચ્ચે લોકો આકરા તાપનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે, તો કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચ્યું છે। આવી ગરમી વચ્ચે જ્યારે લોકોએ પીવાના પાણી માટે વલખા મારવા પડે તો એનાથી શરમજનક વાત કઈ હોઈ શકે। આવા તો કેટલાય ગામડા હશે જ્યાં સિંચાઈ અને ઘર વપરાશના પાણીની વાત તો દૂર, પરંતુ પીવાના પાણી માટે પણ લોકોએ સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે। એક તરફ લોકોને શુદ્ધ પાણી મળતું હોવાનો તંત્ર દાવો કરે છે, તો બીજી તરફ ઉનાળાની ગરમી વચ્ચે આ તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। સુરત ગ્રામ્યના અંતરિયાળ વિસ્તારની વાત કરીએ તો માંગરોળના દેગડિયા ગામે મહિલાઓએ પાણીના બેડા સાથે મામલતદાર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો અને માંગરોળ મામલતદારને તળાવ ભરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું। ગામમાં પાણીની સમસ્યાને લઈને ગામના લોકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। માંગરોળના દેગડિયા ગામે તળાવમાં પાણી ભરવા મુદ્દે રજૂઆત કરી ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। છેલ્લા 4 વર્ષથી તળાવમાં પાણી નહીં ભરાતા ગામમાં જળસ્તર ઊંડે જતા ગ્રામજનો પીવાના તેમજ ઘર વપરાશના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અમારા ગામમાં પાણીની એટલી તકલીફ છે કે આ તળાવ ભરે તોય અમારા ગામનું પાણીનું તળ ઉપર આવે અને બોરમાં પાણી આવે એવું છે। હાલમાં તો કોઈ શક્યતા નથી અને અહીંયાથી કોઈ બોરો કરી આપવામાં તો કોઈ પાણી ચાલે નહીં અમારે ત્યાં। અમારો તળ એના પર જ ચાલતો છે, તળાવ પર જ। આટલા વર્ષ સુધી એ લોકોએ અમારો તળાવનો ઉપયોગ કર્યો, એ લોકોને જરૂર હતી ત્યાં સુધી, હવે યુઝ કરીને લોકો થ્રો કરી નાખેલું છે અમારા તળાવ। એટલે અમારો તળાવ કોઈ વિષય પાણી ભરાવવું જ જોઈએ, એ અમારી રજૂઆત છે મામલતદાર સાહેબ। અમે જે મોટરો છે ખેતરવાડીના ત્યાંથી પાણી ભરી લાવીને એ દ્વારા અમે પાણી પીપમાં ભરી લાવીને ઘરની વ્યવસ્થા કરતા છે। હાલમાં તો ઢોરને માટે અવારા બી ખાલી થઈ ગયેલા છે, તમે આવીને જોઈ શકો છો। એ ખાલી છે, ઢોરને પીવા માટે નથી। ખેતી એ બોર રિચાર્જ થાય તો આજુબાજુ ખેતરમાં પાણી થાય ને બધાને આખા ગામને ફાયદો થાય છે એવું છે। વર્ષ 2004માં દેગડિયા ગામમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજિત 35 કરોડના ખર્ચે બોરસદ દેગડિયા જૂથ પાણી પુરવઠા યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને 68 જેટલા ગામોને પીવાનું પાણી આપવામાં આવ્યું હતું। ભૂતકાળમાં ગામના તળાવમાં પાણીનો સંગ્રહ કરવાની શરતથી તળાવ ભરવાની મંજૂરી આપવામાં આવી હતી। પાણી પુરવઠાના જવાબદાર અધિકારીઓએ તળાવને 2 ભાગમાં રિનોવેશન કર્યું હતું, જેમાં એક ભાગમાં પ્લાસ્ટિક મલ્ચિંગ કરેલું, જેથી જમીનમાં પાણી ઉતરતું નથી। તળાવના બીજા ભાગમાં જળાશયોમાં પાણીનું સ્તર ઉપર આવે એ હેતુથી તળાવ ભરવામાં આવતું હતું। કોરોના કાળ એટલે કે છેલ્લા 4 વર્ષથી તળાવમાં પાણી ભરવાનું બંધ કરાતા ગામના હેડપંપમાં પાણીનું સ્તર નીચું જતા ભર ઉનાળે ગ્રામજનોની હાલત કફોડી બની છે। ગામના મોટાભાગના હેડપંપ બિનઉપયોગી સાબિત થયા છે। ખેતીકામ તેમજ મજૂરી અર્થે જતી ગામની મહિલાઓ કામકાજ છોડી દૂર દૂર સુધી પાણી લેવા જવા માટે મજબૂર બની છે। મારા બોરસદ દેગડિયામાં તળાવ છે, પણ તળાવ 4 વર્ષથી આ ભરતા નથી ને અમારા હેડપંપમાં બી પાણીની તકલીફ પડે છે। જો આ અમારા બોરસદ દેગડિયા તળાવનું જો અમારા દેગડિયાનું તળાવ જો ભરી દે તો અમારા ધામણિયામાં બી પાણી રેગ્યુલર ચાલુ થઈ જાય। અત્યારે તો બહુ તકલીફ છે, અમારા હાથ બી દુખી જતા રહે ને અમારે મજૂરીએ જવું પડે તો અમને પાણીની એટલી તકલીફ પડશે કે પાણી ભરતા જ અમને ટાઈમ જ નીકળી જતો રહે। અમારે મજૂરીએ જવાય બી નહીં ને અમારા પોયરા એને હવે અત્યારે તો વેકેશન છે, પોયરાને ભણવાનું ચાલુ થયો તો 10 વાગે એટલે તો પોયરાને ભણવા 9 પહેલાં મોકલી દેવા પડે સ્કૂલમાં। પાણીની એટલી તકલીફ છે તો અમે પોયરાને તૈયાર કરીને કેવી રીતના ભણવા મોકલીએ। એટલે અમારા બોરસદ દેગડિયાનું તળાવ જો તમે ભરી આપે, આટલી માંગ મારી જો પૂરી કરે તો બસ એટલું જ માગું છું। ગામના મોટાભાગના લોકો પશુપાલન તેમજ ખેતી સાથે સંકળાયેલા છે। ગામમાં આવેલ પાણીની ટાંકી, પશુઓને પાણી પીવડાવવા માટેના હવાડાઓ ખાલી જોવા મળી રહ્યા છે। ભારે પાણીની તંગીને કારણે ગામના પુરુષો બળદગાડામાં બેરલો મૂકી પાણી લાવવા માટે મજબૂર બન્યા છે। ત્યારે પાણીની સમસ્યાને લઈને ગ્રામજનો અને મહિલાઓ પાણીના બેડા લઈ મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી અને સૂત્રોચ્ચાર કરી તળાવ ભરવાની માંગ કરી હતી। 7 દિવસમાં ગામની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અમારા દેગડિયા તળાવમાંથી ભૂતકાળમાં 28 ગામને માટે યોજના બનાવેલી, પણ પછી 68 ગામમાં પાણી જતું હતું। જે નહેરથી પાણી દેગડિયા તળાવનું ભરતા હતા પાણી પુરવઠાવાળા વિભાગવાળા, અને તળાવના 2 ભાગ કરેલા। એક ભાગ એ લોકો વાપરતા હતા જેમાં મલ્ચિંગ કરેલ છે, જે પાણી તળાવમાં ઉતરે અને જમીનમાં નહીં ઉતરે। બાજુનું દેગડિયાનું તળાવ જે પાણી ભરવાની શરતે અમે આપેલા આખું તળાવ કે અમારા તળાવમાં પાણી ભરવાનું,
પણ એ લોકો તળાવમાં છેલ્લા 4 વર્ષથી પાણી ભરતા નથી. અમે રજૂઆત કરીએ તો કે અમારા વિષયમાં નથી આવતું. 6ઠવા યોજનામાં આ લોકો આ યોજનાને મર્જ કરી લીધી, જેના લીધે અમારું તળાવ પાણી ભરવાનું બંધ કર્યું. અને અમે રજૂઆત કરીએ છીએ તો કે અમારા પાસે નથી, ને છેલ્લા 4 વર્ષથી પાણી નથી ભરતા. અને અત્યારે જવાબ એવો આપે છે જે તે અધિકારીઓ કે લાઇટ બિલ બાકી છે, તળાવમાં પાણી ભરવાનું પાણીનું બિલ બાકી છે નહેર ખાતામાં ભરવાનું. તો 4 વર્ષથી ભર્યું નથી, તો આ પાણી ભરવાનું બિલ આવ્યું ક્યાંથી, લાઇટ બિલ ક્યાંથી આવ્યું? અને અત્યાર લગીમાં એ લોકો ખર્ચા તો ઉધારે છે, પાછલા બારણે જાણવા મળે છે. અને આ યોજનામાં તળાવમાં પાણી ઉતરે અમારા તો 45 હેન્ડપંપ છે, એક બી હેન્ડપંપમાં આજની તારીખે પાણી નથી. છેલ્લા 4 વર્ષથી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ પછી બિલકુલ પાણી ઘટી જાય છે. અમારા દેગડિયા ગામમાં આશ્રમ શાળા બી આવેલી છે, જેમાં 300 થી 350 છોકરાઓ રહે છે. જૂન 5 તારીખે સ્કૂલો ખુલી જશે તો એ આશ્રમ શાળાના છોકરાઓને પાણી માટે વિકટ વ્યવસ્થા ઊભી થશે. તો પાણી પુરવઠા બોર્ડ જવાબદારી લેતું નથી. છેલ્લા કેટલા વર્ષોથી અમારા ગામમાં પાઇપલાઇન નખાય છે પણ પાણી આવતું નથી. ને પાણી દેગડિયા તળાવમાં ભરવામાં આવે તો જ ચાલે. ને આ અમે આવેદનપત્ર આજની તારીખે 200 જણા આવેલા છે, સ્ત્રી પુરુષો હાથે, જે આપ જોઈ શકો છો. અને 8 દિવસમાં જો અમારો નિકાલ નહીં આવે તો અમે જલદમાંથી જલદ આંદોલન કરશું. મારી પોતાની આત્મવિલોપન કરવાની તૈયારી છે.